જય મોટા ભાઈ, કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આપણે જો અત્યારમાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. તો બબીએ શેરીમાં જવા દેવાનું છે. અને હજી તો પણ જો ઝાકળ એ ઉડ્યો નથી. કાંક તો ઝાકળના પલ્લી જાય છે હાલી આમ જો. આ બધી ઝાકળના આમ પાંદડા ભરાઈ ગયા આમ આવો તો પણ ઝાકળ આવ્યો છે. કેટલો ઝાકળ વરસાદ આવ્યો હોય ને એમ પાંદડા નીકળી જાય એટલો ઝાકળ આવી જાય અત્યારમાં તાઈ ન દેખે ને બપોર સડે ને ત્યાં તો હા લંઘાઈને પાંદડા ભેગા થઈ જાય એટલા લંઘાઈ જાય. તો અટાણમાં પાઈ જ દેવું છે કેમ કે બપોર થાય કે તો લાઇટે વહી જાય તો પણ પાવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો પણ આપણે નાખું વાળ લેવી. તાસોડ છે ને એટલે હબ લંઘાઈ જાય ચલો નગરી તાસ દેવી જોઈએ. મમ્મી ફાલ આવી ગયો પડી ગયા ને નહીં ગયા અગર મને નાક વાળવા દે કઈ કેમ વાળવાના હવે બે ત્રણ નાકમ જવા દેવાનું છે. હવે પડી જાય હું ડાળ ખુલ્લાને રખડશું. બદામ પાકી ગયા આપણે ઓલા પણ બદામ નથી લીંબુડી માં કેવી પાકી ગઈ બદામ છે દ્રાક્ષ છે દ્રાક્ષ છે તો તું કસ ને બદામ પાકી ગયા આપણે એટલે પણ ના દ્રાક્ષ હતી ને એન માથે વેલો સડેલો છે ને હા તો એ પાકી ગયો જો તો મને એમ થયું કે હવે આ એકણે વાવી દો ને કુંડી પાસે હા તો બીજે જાય છે દ્રાક્ષ થઈ જાય કાળી પાકે એટલે કાળી થઈ જાય. હજી તે કનોલી હલાવાઈ છે ને હા હા તે સારું હાલ તું હપ સોંપ્યા અને ઓલો વાલ રહ્યો એ બંધ કરીએ ને મકાઈ પાઈ દે. હવે પણ અત્યારે સુધી પાણી જ વાળતી હતી પાણી વાળતી એમ પર ગઈ ને ત્યાં ભાળી ગઈ. તમને નહીં ખબર હોય પાણી વાળતી હતી પાણી તું ભલે વાળી દે પાણી વાળવાનું બાકી છે ને એટલે કટકામાં હું મારે દવા સાચવી છે પછી ખોટું મોડું કરવું. હાથી પણ હું વાળી લઈશ પાણી પણ આ એક વાવી આવું આ પાણી નથી મળતું કુંડી ફેરવી લીધી ને હા તે સારું હાલો તો તેમના વાવી દો. મળે ને હા તું વાવી ત્યાં જા વાવી ત્યાં ઓલો ડોટો કાઢ નાખ અને પાછો ડોટો ફિટ કરવાનો. ફિટ કરી દેજો ને. હા તે સારું હાલો તમારીથી કાંઈ થાય નહીં થાય હા તો નીકળી જાય એ સારું. શું કરસ કુંડી વેસું વિસળાઈ ગઈ. હા વિસળાઈ ગઈ. હા તો કરી આવો એટલે પછી કુંડી ભરાઈ જાય છે તો તું પણ આમ હાલી જાય ને કરતી જાય ને મારથી હા તો નથી રહેતો નીકળી જાય છે તો તારથી કયું કામ કમ્પ્લીટ થાય નાકા વળાય છે બીજું કાંઈ નહીં થાય બીજું લઈ દઉં છું છે. નહા ધો કરતા ના કે 2-3 કલાક નો થાય 2-3 આના આ ડટો તે મારી દીધો છે એ ડટો રહેશે ના આથી તમે તમારી રીતે જોઈ લેજો કેમ છે કેમ એમ નહીં ઓલું 2 પડ્યા ને 2 ડટા મારીને કમ્પ્લીટ કરીને ફિટ કરો એટલે પાણી જાતું હતું ને ડટેથી એટલે તો વિસળવાય નહીં કરી હતી ધોવાની. મેં એક કબલો રાતો ડાટો પડ્યો તો એ ભરાયો એક ઓલો કાળો હતો એ અને પછી સારું હાલો તો આપણે કુંડી વિસળીને કુંડી ભરવાનું ચાલુ કરી દીધું છે. અડધી ભરાણી છે હજી પણ કુંડી ભરવાની બાકી છે. તો જો કુંડી ભરાઈ જાય એટલે મકાઈ પાવાની છે. વાલ પી ગયો છે અને મકાઈ પાવાની છે. તો હવે આપણે મકાઈ પાવા માંડવી ને કુંડી પહેલાં ભરાઈ જાય ત્યારે કુંડીમાં થઈને પાણી ધોરીએ જશે કાં સુધી પણ અહીં ઊભી રહેવાનું પછી પાવડો લઈને જાવી. તો કેવી કુંડીમાં પાણી જાય છે હાલે જોઈવી આટલી ભરાઈ ગઈ છે પાણી આવે શું પાણી આવે માખા પકડવાનું દવા લાવ્યા છે. વાલમાં માખા બહુ છે ને જો આ રહ્યું ને અહીંયા ટીંગાડી દેવાનું
પછી આમ કરી વાળવાનું, આમ રાખીને આમ મૂકી દેવાનું, પછી આ ફરતું ફરતું બંધ કરી દેવાનું. લે આ નથી બોલે કર્યું તું ઠીક. હા અહીંથી નામ જામ આમ હોય આમ થઈ ગયું. થઈ ગયું. હવે ડબલું રહ્યું ને હા આમાં દોરો નાખીએ ક્યાંય ગયું. માખીને ખબર છે કે આમાં દવા પીરી આમાં ગીર જાવે. હા જોઈએ આમાં લેવા જાય ને પછી માખી વહી જશે. આમ રાખી દેવાનું સમજણો. એટલે બધા ટીંગાડી દેવાના. અરે ના આમ વાલમાં એટલે વસાળ મૂકી દેવાનું આમ. હશે હેઠા મૂકી દેવાના. હા તો દોરી હવે ઈ દોરાથી કે બધું થોડા દે. દોરી ક્યાં બાંધવાની એમ ક્યાં દોરી? જેમ કહો છો ને દોરી બાંધવાની. દોરી પણ ક્યાં ખુલ્લું છે? કેટલા ગ્લાસ લાવ્યા છે એવા ડબલા? એટલે આ ભાઈ આ 12 દેતો તો મેં કીધું કેટલાની એક આવે? હમ. તો કે 100 રૂપિયાનું એક. આ 100 રૂપિયાની એક? હા અરે અરે હું અરે એમને મફત મળે કાંઈ તમારે બધાને ઈ વેળું મારવી છે ને ખર્ચ કરવું નથી. નહીં 100 રૂપિયાની ગ્લાસ. હવે અમે માખ્યું અને ફૂદડા ઘરે તો નો ઘરે તો આપણે 100 રૂપિયા એટલે તો એ 2.5 વીઘામાં 12 જોઈએ. મેં કીધું મને 5 દ્યો. ઈ કે 5 થઈ રહી છે. મેં થઈ જ નહીં રે પણ હું પેલા થોડાક પેલા આપણે જોઈ જો આમાં એમ થાય કે રિઝલ્ટ સારું આવ્યું તો કાક આગળ વધારશું. બીજા લઈ આવશું. આવા માખા હોય ને જાય ઈ માખા કાંઈ જાય નહીં. રોજ જ માખા. જો આ રહ્યો ને આમાં છે વહી જાય. આ શેમાં હોય ખબર? ટેટીમાં ને એમાં બધે મૂકે છે. તા ટેટીને વેલા મૂકતા આવીશ. હા હા મોઢે ન તોડાઈ લે. શું કરે? એમ મરી જઈ. દવા તો કહેવાય ને. હા ના બિસ્કુટ જો કૂતરી લઈને ભાગીએ ને તો મરી જાવે. ગીલી કિસી કામાં કાંક ખાવાનું પીરું હાલો. બધા ડબલામાં આવી રીતે ફિટ કરવાના. થઈ એક કેરામાં એક મેકવાનું કે કેરામાં નો હોય એ કા 1 વીઘામાં મસાલો મૂકી દેવાનો હોય. મિત્રો આજનો વિડીયો અહીં સુધી જ હતો. હવે મળશું નવા બ્લોગમાં. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધાયને બાય બાય.